સમાચાર તાપી જિલ્લાથી, જ્યાં તાપી જિલ્લાના સોનગઢમાં પણ ધોધમાર વરસાદ છે। ઇસ્લામપુરા ટેકરા નજીક રોડ પર પાણી વહેતા થયા। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। ભારે વરસાદના લીધે તંત્રએ કરાવ્યો પાણીનો નિકાલ। નગરપાલિકાના સત્તાધીશો તેમજ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। તાપી જિલ્લાના સોનગઢમાં પણ ધોધમાર વરસાદ છે। આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી આ તમામ ક્ષેત્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે તાપી જિલ્લાના આ દ્રશ્યો, સોનગઢમાં ધોધમાર વરસાદ અને ઇસ્લામપુરા ટેકરા નજીક રોડ પર પાણી વહેતા થયા। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક ગામિત। દીપક, તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે વર્તમાન પરિસ્થિતિ શું, કેટલા વિસ્તાર પ્રભાવિત, વધુ માહિતી। વત્સલ, ચોક્કસ સવારથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વાત કરવામાં આવે તો સોનગઢ, વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના તમામ તાલુકામાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જે રોડ રસ્તા હતા તે પણ પાણી થઈ ગયા હતા। વાત કરવામાં આવે તો સોનગઢ શહેરમાં પણ સવારથી પડી રહેલ ભારે વરસાદને પગલે ઇસ્લામપુરા ટેકરા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેને પગલે નગરપાલિકા તેમજ સ્થાનિક જે ટીમ હતી તેમણે તાત્કાલિક રસ્તા પર ગટરનું જે દબાણ હતું એ લાઈન ક્લિયર કરાવીને પાણીનો નિકાલ કર્યો હતો। હાલ પણ જિલ્લામાં વાત કરવામાં આવે તો જિલ્લામાં લગભગ સવારથી અત્યાર સુધીમાં લગભગ 3 ઇંચથી વધુ સરેરાશ 3 ઇંચથી વધુ વરસાદ પડવાની સાથે જે નદીઓ, નાળા, કોતરોમાં પણ ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ હતી અને જે નદીમાં પણ પાણીની આવક વધવાને કારણે તંત્ર દ્વારા જે નદી કિનારાના લોકોને સ્થળાંતર કરી દેવામાં આવે છે અને હાલ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર દીપક।